સમાચાર મળી રહ્યા છે સાવરકુંડલામાંથી સાવરકુંડલાની મુલાકાતે શક્તિમાન મુકેશ ખન્ના પહોંચ્યા છે। તો સાવરકુંડલામાં મહાભારતના ભીષ્મ પિતામહનું પાત્ર ભજવનાર મુકેશ ખન્ના સાવરકુંડલામાં પહોંચ્યાના સમાચાર। તારક મહેતા કલાકાર હાથીભાઈ અને બાઘો પણ સાવરકુંડલામાં પહોંચ્યા હતા। સાવરકુંડલાના મેલડીધામ મંદિર ખાતે ટીવી કલાકારો છે તે દર્શને પહોંચ્યા હતા। મેલડીધામના કલાકારો પહોંચતા જ લોકો છે તે જોવા ઉમટ્યા હતા। તો મેલડીધામ ખાતે માતાજીના દર્શન કરીને કલાકારોએ ધન્યતા અનુભવી હતી। હાલ તો દર્શનાર્થી સાથે ભજન અને સંતવાણીનો પણ લાભ લીધો હતો। મુકેશ ખન્નાએ શક્તિમાન અને મહાભારતના ડાયલોગ પણ માર્યા હતા। સાવરકુંડલા મેલડીધામ ખાતે ટીવી એક્ટરના કલાકારોએ મુલાકાત લીધી છે। તો જેઠાલાલ સિરિયલના બાઘો અને ડૉક્ટર હંસરાજ એટલે કે હાથી મામાએ મેલડી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। કલાકારોને જોવા માટે આજુબાજુના લોકો પણ એકઠા થયા હતા। ધૂન ભજનથી જમાવટ કરી શ્રોતાઓને ખુશ કર્યા હતા। की ओर से वचन देने का कोई अधिकार नहीं, परंतु मैं वंशहीन तो रह सकता हूँ दासराज। इसलिए मैं गंगा पत्र दाड़ों पर चारों दिशाओं धरती और आकाश को साक्षी मानकर आज ये प्रतिज्ञा करता हूँ, आजीवन ब्रह्मचारी रहूंगा, जीवन पर विवाह नहीं करूंगा, वंशहीन ही जीऊंगा और वंशहीन ही मरूंगा। ये मेरी अखंड प्रतिज्ञा है।